સોમનાથમાં વરસાદી ઋતુની પહેલી બોણી હિરણ 2 ડેમમાં ગીરમાં પડેલા ભારે વરસાદનું આવતા જ સોમનાથ હિરણ 2 ડેમ ઉમરેઠીનો એક દરવાજો ખોલાયો હતો. સોમનાથ, પ્રભાસ, પાટણ, વેરાવળ તેમજ 32 ગામોને ઔદ્યોગિક જૂથો અને સોમનાથ મંદિરને પીવાનું પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન હિરણ 2 ડેમમાં ગીરમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણી આવતા રૂરલ લેવલ જાળવવા માટે ડેમના 7 દરવાજામાંથી એક દરવાજો 0.10 મીટર ખોલવામાં આવ્યો છે. ગીર સોમનાથ સિંચાઈ વિભાગના અધિકારી સિદ્ધાર્થ ગાધે અંગે જણાવ્યું હતું કે હિરણ 2 ડેમ 85% ભરાઈ ગયો છે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા તેમાંથી 376 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આ અંગે કુલ 14 ગામો કે જ્યાં હિરણ નદી પસાર થઈ રહી છે તેને એલર્ટ અને સાવધાની રાખવા જણાવ્યું હતું, જેમાં 11 ગામો વેરાવળ તાલુકાના અને 3 ગામો તાલાળા તાલુકાના છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માવજીંજવા તેમજ સેમરવાવ, વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરિયા તેમજ સોનારી, સવની તેમજ બાલદપરા તેમજ મીઠાપુર, કાજલી, પ્રભાસ, પાટણ રૂરલ લેવલ શું છે તેની વિગત સમજાવતા ગીર સોમનાથના મદદનીશ સિંચાઈ એન્જિનિયર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં ડેમ 100% આખે આખો ભરવામાં નથી આવતો. અમુક ટકા દરવાજા ખોલી પણ ખાલી કરવામાં આવે છે, કારણ કે જો 100% ભરાય હોય તો હજુ ચોમાસું ચાલુ હોય, જેથી નવું ભારે પાણીનું આવવાથી ડેમને હેઠવાસને નુકસાન કરી શકે છે. જેથી ચોમાસાના મહિનામાં જેટલું પાણી ડેમમાં રાખવું જોઈએ બાકીનું છોડી દેવું જોઈએ તેનો માપદંડ હોય છે અને આ છોડાયેલું પાણી હવે ચાલુ જ રહેશે અને હાલ 10 થી 15% ડેમ ખાલી રખાયો છે. તેમજ સપ્ટેમ્બરમાં 90% જેટલું પાણી રાખવામાં આવ્યું હતું, બાકીનું ખાલી કરવામાં આવ્યું હતું 10% જેટલું. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.